સુરત ડિંડોલીના ભાજપ યુવા મોરચાના 21 વર્ષીય ઉપપ્રમુખ અને લોના વિદ્યાર્થી જય નગીનભાઈ દલાલની કરપીણ હત્યા કોઈ સાધારણ ઝઘડો નહોતો, પણ એક સુનિયોજિત ષડયંત્ર હતું. હત્યાની એક કાળી રાત્રે હત્યારાઓએ પહેલા ડિંડોલી બ્રિજની નીચે અંધારામાં દારૂની મહેફિલ જમાવી હતી. નશામાં ચૂરા ટપોરીઓના મગજમાં માત્ર એક જ ઝેર સવાર હતું. મુખ્ય આરોપીઓ કિશન ઉર્ફે ચકલી, મિલિંદ અને પંકજ પાટીલ હત્યાને અંજામ આપી તરત જ ફરાર થઈ ગયા હતા. ત્યારે પોલીસ સોર્સના જણાવ્યા મુજબ હત્યારાઓનું છેલ્લું લોકેશન મહારાષ્ટ્રના જલગાંવ આસપાસથી મળી આવ્યું છે. આથી સુરત પોલીસ કમિશનરની સૂચનાથી તુરંત જ 4 અલગ અલગ સ્પેશિયલ ટીમો બનાવવામાં આવી છે. તેમાંથી એક ટીમ તાત્કાલિક જલગાંવ રવાના કરી દેવામાં આવી છે અને મેન્યુઅલ બાતમીદારોને પણ સક્રિય કરી દેવાયા છે. આમ હાઈ પ્રોફાઇલ મર્ડર કેસમાં પોલીસ તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું છે. જોકે પોલીસની તપાસ દરમિયાન એક નવો ફણગો પણ ફૂટ્યો છે કે મૃતક જય દલાલ એક સ્થાનિક પોલીસ કર્મી સાથે સતત સંપર્કમાં હતો. ત્યારે આ પોલીસ કર્મી સાથેના સંપર્ક અને પાસાની કાર્યવાહીની લિંકને જોડીને પોલીસ અત્યારે તપાસ ચલાવી રહી છે. કારણ કે પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે આરોપીઓએ પાસાની કાર્યવાહીની અદાવત રાખી જયની હત્યા કરી છે. જોકે આ સમગ્ર ઘટના દરમિયાન જય પર હુમલો થયો ત્યારે ત્યાં હાજર રહેલા 2 લોકોની પોલીસે અટકાયત પણ કરી હતી. ત્યારે તેમની પણ સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી હત્યાના મૂળ સુધી પહોંચી શકાય.